જય માતાજી મિત્રો, રામાધાની બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે આવ્યા હતા એક ફાર્મ હાઉસ છે બરાબર, કલોલની અંદર। તો જુઓ જોરદાર એમ કે બગીચો છે અને અહીંયા પણ ટ્રેન પણ જાય છે, જો તમને બતાવી દઈએ તો જો નજીક જ છે રેલવે ફાટક, જો જતે જાય જો સામાન એમ કે સામાનની ગાડી છે। તો મિત્રો આ કોઈ એમ કે પ્લેસ નહીં, પબ્લિક પ્લેસ નહીં, પર્સનલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે। જો એની અંદર જોરદાર તો એક તો પેલા છોકરા માટે કૂદવાનું જમ્પિંગ આવે એ પણ છે। જો લાઇટિંગ, ઘર, ફૂલડાનો બગીચો એમ કે જોરદાર છે, તમને બધું બતાવું। સ્વિમિંગ પુલ પણ છે, જો ખાલી જોરદાર લોકેશન છે। અમે હમણાં ઉમિયા માતાના મંદિરે ગયા ને એના કરતાં પણ જોરદાર છે બરાબર। અહીંયા પણ સારું જ છે પણ આના જેવું નથી બરાબર। જો આ મેળામાં જશો એટલે છોકરાને આવો જમ્પિંગ તો હશે જ બરાબર। જો ઘર પણ જોરદાર બનાવ્યું છે, તમને ફરીને બતાવો અંદર। જુઓ મકાન પણ સુપર છે। જુઓ પાછળ ચીકુનું પણ બાગ છે, જો અંદર વચ્ચોવચ્ચ ઓફિસ બનાવી છે એમ કે કોઈ મીટિંગ હોય। અને આ સ્વિમિંગ પુલ છે, જુઓ ભરેલો નહીં, ખાલી છે બરાબર। અંદર એસી, પંખો, ફર્નિચર કરાયેલું છે, પીઓપી, જો એચકા પણ છે। જો પછી ઉપર આગળ પણ છે, એ પણ બતાવી દઈએ। જો ચીકુ છે, પછી છે કેળ છે, પછી બીજા ઘણા ઝાડવા છે, ખબર નથી બીજા તો અમુક ખબર નહીં, પણ આ લગભગ જાંબુ છે બરાબર। આ બધા જો આંબો પણ છે બરાબર, લેબુડી પણ છે, ઘણા બધા પપૈયું પણ છે, જામફળી પણ છે બરાબર। ગાયો બધું સુવિધા છે બરાબર। પાછા એમાં જઈએ સ્વિમિંગ પુલમાં પાણી છે કે નહીં, હજુ અહીંયા આપણે ડાયરેક્ટ જ હજુ અહીંયા આવ્યા અંદર અને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો છે બરાબર। સાહિલભાઈની અહીંયા બેઠા છે, તો આપણે સ્વિમિંગ પુલ બાજુ જઈએ કે કેટલું પાણી છે બરાબર। મિત્રો યાર વહેલા આવી ગયા ને મોર્નિંગના ટાઈમમાં ફોટા બોટા જબ્બર પડે બરાબર। આ જો ટાયરનો બહુ યુઝ કર્યો, સારો યુઝ કર્યો જો બેસવા માટે। જો અમુક જગ્યાએ આવું બેસવાનું સારું હોય છે, જો જોરદાર બનાવ્યું છે। 2 ટાયર માટે 4 છે બરાબર। આ ખારેકો આવી ગઈ છે, જો ખારેક આવી ગઈ છે, ચેક કરી એક બરાબર કેવી છે, વાગે નહીં જોઈએ। હજુ એટલી બધી મેઠી નહીં બરાબર। આપણે સ્વિમિંગ પુલ બાજુ જઈએ, કેટલું પાણી છે। જુઓ પાણી નથી બરાબર। મિત્રો હવે આપણે આ તો જોઈએ આ જેવું જે આ જગ્યા જોવા જેવી છે એમ કે તમને બતાવ્યા જેવી। તો મિત્રો આવી કલોલ, અમદાવાદ, કડી બાજુ તમે વિડીયો જોતા હોય તો આપણે હમણાં અહીંયા જ છીએ, કોમેન્ટ કરી દેવાનું। આપણે ટૂંક જ સમયની અંદર ટાઈમ લઈ એ જગ્યા ઉપર જઈ આવીશું। તમને કીધું જ છે કે કડીમાં
કલોલ અમદાવાદમાં સારું લોકેશન હોય, કોઈ સિંગર હોય કે એમને મળ્યા લગતું હોય, બરાબર. કલોલથી 10, 15, 50 કિલોમીટર સુધી દૂર હશે ને તો આપણે જઈશું, બરાબર. પણ 2-3 દિવસની અંદર જાઉં મિત્રો. આપણે અહીંયા ફરવાની એમ કે હજુ ફરશું, ફોટા બોટા પાડશું. પણ પહેલાં વ્લોગ બનાવ્યો. સાહિલ બની બેઠા છે, ચાપોણી કરે છે, બરાબર. અમારે ભાઈબંધ છે, એમના સંબંધી રહેશે, તો એમના સંબંધીના ત્યાં આવ્યા છે, અહીંયા રહેશે. તો એમનું નહીં, પણ અહીંયા નોકરી કરે છે. તો મિત્રો હવે આપણે જવાનું છે, બેસું, ફોટા બોટા પાડીશું. તો કેવી મજા આવી. અને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે કડી, કલોલ, અમદાવાદમાં આટલામાં, બરાબર, આટલા વિસ્તારમાં 40-50 કિલોમીટર સુધી આપણે ગમે એ જગ્યા છે સારું પ્લેસ, પબ્લિક, બરાબર, પબ્લિક પ્રોપર્ટી હશે એમ કે સારું, તો અહીંયા આપણે જાશું, વ્લોગ બનાવશું. અને મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો. તો આવી જો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો આવા નવા વિડીયો આવતા રહેશે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય બાબારી.